નવી કાર લઈ રહ્યા છો, આ 3 વસ્તુઓનું ધ્યાન રાખો. લિટરલી તમારા લાખો રૂપિયા બચી જશે. તમારી જૂની કારનું NCB નો ક્લેમ બોનસ નવી કાર પર ટ્રાન્સફર કરો. આથી તમારા ઇન્સ્યોરન્સનો ખર્ચ 50% સુધી ઓછો થઈ જશે. અને યાદ રાખો, ડીલરશીપ માંથી જ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી નથી. એ લોકો તમને ઘણીવાર ખૂબ જ ઓવરચાર્જ કરતા હોય છે. એટલે જ્યાંથી સસ્તું મળે ત્યાંથી જ ઇન્સ્યોરન્સ લો. 100% લીગલ છે. બીજું, ડે સ્કેમ ખૂબ જ જરૂરી છે, કેમ કે આજકાલ ભારતમાં ક્રેશ ફોર કેશના સ્કેમ ખૂબ જ વધી રહ્યા છે. લોકો જાણી જોઈને ગાડી આગળ આવી અને એક્સિડન્ટ કરતા હોય છે અને કેસની માંગણી કરતા હોય છે. એવામાં ડે સ્કેમ તમને ખૂબ જ હેલ્પ કરતું હોય છે. અને આજકાલ તો ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ ડે સ્કેમની ફૂટેજને 100% માન્યતા આપે છે અને તમારો ક્લેમ જે છે એ સરળતાથી પાસ થઈ જાય છે. તો વધારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ત્રીજું, ચેસિસ નંબર અને PDI ચેક કરવું ખૂબ જરૂરી છે. પેમેન્ટ કરતા પહેલા કારનો 17 ડિજિટનો ચેસિસ નંબર માંગો. એમાંના આગળના 10 ડિજિટથી તમે કારનું મેન્યુફેક્ચરિંગ યર અને મંથ બહુ જ સરળતાથી ચેક કરી શકો છો. કાર ડિલિવરી લેતા પહેલા 100% PDI ચેક કરો, પ્રી ડિલિવરી ઇન્સ્પેક્શન, જેનાથી તમને ગાડીની અંદર કોઈ ફ્લેટ ડેમેજ તો નથી, કોઈ બેટરીનો પ્રોબ્લેમ નથી, કોઈ ઇલેક્ટ્રોનિક્સનો પ્રોબ્લેમ તો નથી, એની તમને આસાનીથી જાણ થઈ શકે છે. જો કાર 4 મહિનાથી જૂની છે તો નવી કારની માંગણી કરો અથવા ભારે ડિસ્કાઉન્ટ માટે નિગોશિએટ કરો.